સાવલીના પીએચસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યૂટ્રિશન કિટનું વિતરણ કરાયું। વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ્ય બાળ અન્વયે સમાજસેવી સંસ્થા શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, જયેશભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનોને ન્યૂટ્રિશન કિટનું વિતરણ કરાયું હતું। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર ખાતે આજે સગર્ભા બહેનોને 5 મહિનાથી અમે આપીએ છીએ અને 375 કીટ અત્યાર સુધીમાં થઈ છે। સગર્ભા બહેનોને અમે એટલા માટે આપીએ છીએ કે સગર્ભા બહેનોનું 35 થી 45 પ્લસ થાય એ માટે અમે એમને આજે કીટ ગોળ, ખજૂર, લોટ, ન્યુટ્રિશન પાવડર એ બધું આપીએ છીએ। અને આપણા ભારતના વડાપ્રધાન જે નવજાત મહિલાઓ હોય જે મહિલા હોય છે એમના નવજાત બાળકની સંભાળ માટે સશક્ત નારી અને સશક્ત પરિવાર તરીકે એમની વ્યાખ્યા છે એ પ્રમાણે અમે આ સમગ્ર ગુજરાતની અંદર અને સાવલી તાલુકામાં બી અમે આ જે કીટ આપી રહ્યા છે એ સમગ્ર મહિલાઓને સારું અનુભવે અને સારા સ્વસ્થ રહે એ અમારી કલ્પના છે અને અમે ઈચ્છીએ છીએ।